જ્ઞાનપ્રકાશ સ્વામીના જલારામ બાપા પરના નિવેદનનો વિરોધ સુરતમાં સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિએ વિરોધ કર્યો છે। મોટી સંખ્યામાં બેનર અને ફોટા સાથે વિરોધ કરાયો છે। આવા લોકોને સંપ્રદાયમાંથી હાંકી કાઢવા માંગ કરી છે। સુરતમાં પણ આ નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। બેનરો સાથે સૂત્રોચ્ચાર સાથે લોકો રસ્તા પર ઉતર્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બાવા બહુ બધા ધંધા કરી રહ્યા હોય, જે સંપ્રદાયનો સનાતન ધર્મની જ્યાં ગમે ત્યારે ખોદણી કરતા હોય, સૃષ્ટિ વિરુદ્ધના કરતા હોય, ચલણી નોટો છાપતા હોય, આવા બાવાને સંપ્રદાયમાં જોતા નથી। એને હાંકી કાઢવા માટે અમે સત્સંગી એક થઈ અને આંદોલન ચાલુ કર્યું છે। જલારામ બાપાનો લેટેસ્ટ મુદ્દો છે અને તેમજ હમણાં 2 અઠવાડિયા પહેલા એક સૃષ્ટિ વિરુદ્ધનું 75 વર્ષના વિશ્વ જીવને સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય બાળક પાસે કરાવે છે, જે 500 રૂપિયા દઈને આવા કાર્ય કરે। સંપ્રદાયની અંદર આવા બાવાની જરૂર નથી।